સુરતમાં સાયબર ફ્રોડ કરતી ટોળકીની કરાઈ છે ધરપકડ। ક્રાઇમ બ્રાન્ચે 10 આરોપીની કરી છે ધરપકડ। તમિલનાડુ કોઇમ્બટુરમાં નોંધાયો હતો છેતરપિંડીનો ગુનો। સિનિયર સિટીઝનનો મોબાઈલ હેક કરી ₹16.49 લાખ પડાવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને તમિલનાડુ પોલીસને સોંપ્યા હતા। ટોળકીએ તમિલનાડુના કોઇમ્બટુરના સિનિયર સિટીઝન્સને નિશાન બનાવ્યા હતા। આરોપીઓએ ફરિયાદીના મોબાઈલ પર આરટીઓ ચલણના નામે એપીકે ફાઇલ મોકલી હતી। જેવી આ ફાઇલ ડાઉનલોડ થઈ કે તરત જ સિનિયર સિટીઝનનો મોબાઈલ હેક થઈ ગયો હતો। ત્યારબાદ આરોપીઓએ ટુકડે ટુકડે ₹16.49 લાખ અલગ અલગ ક્રેડિટ કાર્ડમાં ટ્રાન્સફર કરાવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે અમરોલીથી મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી, જેની પૂછપરછમાં અન્ય આરોપીના નામ પણ ખુલી ગયા છે। એ ફ્રોડ એમને એવી રીતે કર્યું હતું કે એક એપીકે ફાઇલ જે આરટીઓ ચલણની આવે છે એ મોકલી અને એમને એ ફાઇલ ખોલતા એમનો ફોન હેક થઈ ગયો। એમનો ફોન હેક થઈ ગયા બાદ એમને ₹16,49,000 અલગ અલગ જગ્યાએથી ક્રેડિટ કાર્ડ મારફતે ઉપાડી લીધેલા હતા। આ પ્રકારનું એક ફ્રોડ હતું। આ બંને આરોપીની અહીંયા લાવીને પૂછપરછ કરતાં ખબર પડી કે આ બે મેઇન આરોપીઓ છે અને એમના બીજા જે 10 સાગરીતો છે એમને પણ સુરત શહેરમાંથી આપણે શોધી અને તમિલનાડુ પોલીસને બોલાવી અને એમને આરોપીઓને સુપરત કરેલ છે।